લીંબડીની બાર્ગ પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી। આગામી તારીખ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે। આગામી તારીખ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે। પોથીયાત્રા, રામકથા, મહાયજ્ઞ, મહાપ્રસાદ, ધર્મસભા, સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા મોટા મંદિરના મહામંડલેશ્વર પરમ પૂજ્ય 1008 લલિત કિશોરદાસજી બાપુ સહિત સેવક ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। લીંબડી મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સંઘ, સાધુઓનો સંઘ, સંત સંમેલન, મોરારી બાપુની કથા, રાજસ્થ મહાનુભાવોના આશીર્વચનો, ખેડૂતો માટેના સેમિનારો અને મહિલા ઉત્કર્ષના બધા જ કાર્યક્રમો, અનેક પ્રકારના પ્રકલ્પોને લઈને આપણો કાર્યક્રમ માત્ર બુંદી ગાંઠિયા ખાધા અને જુદા પડ્યા એવો નથી, પરંતુ આ હું એક ખાતરી આપું છું કે આ કાર્યક્રમમાં જે લોકો પ્રેમથી, તનમન ધનથી, ભાવથી જે ભાગ લેશે એવા લોકોના જીવનનું ચોક્કસ કલ્યાણ થશે, એની ચિત્તવૃત્તિ શુદ્ધ થશે, એના વિચારોમાં પરિણામ આવશે જ। બાપુ, કોણ કોણ અહીંયા ખાસ કરીને રાજકીય નેતાઓ હાજર રહેશે? રાજકીય નેતાઓમાં અમે જ્યારે આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી ગુજરાતના તમામ મંત્રી શ્રી, કેબિનેટને રાજ્ય કક્ષાના બધા જ, આનંદીબેન પટેલ, મંગુભાઈ પટેલ, 12ના 2 ગવર્નર, વજુભાઈ વાળાથી લઈને મોટા મોટા રાજસ્થાન મહાનુભાવો, એ ખાસ બધાનું કન્ફર્મેશન આવ્યું, બધા પધારવાના છે। ખાસ કરીને બાપુ, આ ગુજરાતમાંથી કયા કયા મોટા મહંતો સંતો પધારશે? મોટા દેહાણ જેટલી જગ્યા, સાયલા, સત્તાધાર, વીરપુર, જલારામ મંદિર, જગન્નાથ મંદિર, અમારા ભારતનું આખું શીર્ષસ્થ અમારું મૂળ જે અમારું કહેવાય એવું રાજસ્થાન, સલેમાબાદ, જગતગુરુ શ્રીજી મહારાજ, જે આખા ભારતની અંદર નિંબાર્ક સંપ્રદાયના 2400 મંદિરોના વડા આચાર્ય શ્રી પોતે જ એ પધારવાના છે। ખાસ કરીને બાપુ, લાખો લોકો પધારશે, અત્યારે એટેકના કેસ બની રહ્યા છે, એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી? ત્યાં અમે 24 કલાક 10 ડૉક્ટરો 24 કલાક સર્વિસ આપશે। એમ્બ્યુલન્સની, ફાયરની બધી જ વ્યવસ્થા લીંબડી, આપણી RR હોસ્પિટલ અને સુરેન્દ્રનગરનું આરોગ્ય મંડળ આખું। ખાસ કરીને આપને વિનંતી એ કરું છું કે અહીંયા આપણે ઓછામાં ઓછી 11 દિવસમાં અમે 5000થી વધારે બોટલો બ્લડની થાય એવું એક આયોજન કર્યું છે, અને એ આયોજનમાં આપે બધાએ પણ ભાગ લઈ અને લોકોને વધારે આકર્ષિત કરવાના છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।